આના માટે મેં ઇનામ બહાર પાડ્યું છે. આ 20 રૂપિયાનો પંપ થાય, દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરનું પાણીનું. ઈ જો તમારે 20 રૂપિયાની નુકસાની જાય તો અમે 1 કરોડ રૂપિયા ઇનામ આપી છીએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અત્યારે અમે જઈ રહ્યા છીએ એક મસ્ત મજાની પ્લેસ ઉપર, તો તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે. તો પહોંચી ગયા છીએ અમે ભરતભાઈ પરસાણા, જે રાજકોટના એક મોટા એવા બિઝનેસમેન, જે ઉદ્યોગપતિ છે, ટોપ 5 માં કહી શકાય. તો ત્યાં એની વાડી આવી ગયા છે, પુષ્પ વાટિકા એની વાડી છે ત્યાં. અને બાકી એને ગાય આધારિત ખેતી કેવી રીતે થાય છે અને એની વાડીએ કેટલું કેટલું શું શું રાખેલું છે ને, હા, એ બધી ઇન્ફોર્મેશન આપશે. તો ચાલો હમણાં એની વાડીની આપણે વિઝિટ કરશું. કેટલી મસ્ત જગ્યા છે. આ બધે આવા બાંધા ખવડાવવા પીવડાવવાના બધે સેવાની પ્રવૃત્તિ ચાલુ છે. બધી સેવાકીય પ્રવૃત્તિ વધારે દેખાય છે. મસ્ત મજાનું લોકેશન છે. અત્યારે આવી ગયા છીએ અમે અહીંયા. આ જો કેટલી બધી અડતું ન હોય ને, એમ કપાઈ ન જાતું એમ. કેમ મારી જો છે મોર એ રખડે. મોર કેટલા બધા મોર છે. આ પછી મૂળિયામાંથી મૂળિયા ફૂટેલા છે ને, એવું છે? એવું ના ને, વરવાડ કહેવાય. એટલે વડવાઈમાં આ કેટલા બધા છે. એમ જ ફૂટે ને, નીચે આમ જો તમે અડી જાય. આ આપણે ખબર કબીર વડલા ઉપર વડલા થઈ જાય, એનું એવું હોય. આ નીચે અડી ગઈ પછી થડ થઈ જાય, પછી વળી ત્યાંથી બીજું મને ફૂટવા, એવી રીતે. બહુ વડવાયું લાંબી છે. બહુ જાજા વર્ષ જૂનો વડલો હોય છે આ. એમ ન હોય, આમ એમ વિચકવાનું હોય છે. આમ આમ કરીને પેલા આમ લઈ લેવાનું, આમ આમ પછી ઊંધું કરીને વિચકવાનું. એમ હાલે. જા હજી વાર આમ પકડ, આમ થોડા મૂકો. હા બસ, હાલો. ધૂપ કેવું કરવું હોય ને, આનું સ્ટેન્ડ છે. સ્ટેન્ડ છે આને હવન કરવા માટે નાનું એવું. હવન કુંડ છે, ધૂપ કરવા માટે. મચ્છર ને માખી મચ્છર દૂર. અહીંયા મસ્ત મજાની પ્લેસ છે બેસવાની. આમ કરે એમ હેલો મોબાઈલ માં આમ જાવું છે મારે, એમ આમ. હા જાવ દે. હા 50 જેટલા તો મોર છે. ટ્રી આવું છે. અને ગાય આધારિત ટૂંકમાં ખેતી કરે છે. ખેતી કરતા શીખડાવે છે ટૂંકમાં. અને બહુ જાજા 20 વર્ષથી તમે ભરતભાઈ સેવાનું કામ કરો ને, કે મતલબ ખેતી કઈ ખેડૂતને કઈક સારી ઉપજ આવે ને કઈ ઓર્ગેનિક બધી થાય એના માટેનું. મારું નામ ભરત પરસાણા છે. રાજકોટમાં મારે બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. 70 વીઘામાં કારખાનું છે અને અમારો ધંધો આખી દુનિયામાં ફેલાવેલો છે. પણ ખેડૂતનો દીકરો છું, એટલે 25 નાની મોટી ગાયો રાખું છું. અને આ મારું ફાર્મ છે 20 વીઘાનું. આમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી જ કરું છું. અને બીજું મારું ફાર્મ છે, એમાં ગાય આધારિત અને સાથે એરંડીનો ખોળ ને લીંબોળીનો ખોળ નાખું છું એમાં. હા, ઈ વાડીમાં. અને આ વાડીમાં આ બધા આંબાના ઝાડ છે, આગળ શાકભાજી છે. અને આમાં અમે જીવામૃત છે, ઘન જીવામૃત છે. પછી છેલ્લે અમે અમારા વેલજીભાઈ ભુડિયાના કોઈ પણ પાક હોય, ફ્લાવરિંગ આવે ત્યારે 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ, 250 ml ગૌમૂત્ર અને 250 ml ગોબરનું પાણી. આ ફ્લાવરિંગ સમયે તમારે 3 વાર છાંટી દો. કોઈ પણ પાકમાં, મગફળી હોય, કપાસ હોય, શાકભાજી હોય, જીરું હોય, ચણા હોય, તો આનું ઉત્પાદન તમારે 25% વધે અને 25% ખર્ચો ઘટે. અમે આના માટે 30 મણ મગફળીનું ઉત્પાદન લીધું, 30 મણ કપાસનું લીધું
30 મણ ચણાનું લીધું. જીરું જે અઘરામઘરી આઈટમ છે એ અમે 10 મણ લીધું વીઘે. આના માટે મેં ઇનામ બહાર પાડ્યું છે. આ 20 રૂપિયાનો પંપ થાય, દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરનું પાણીનું. ઈ જો તમારે 20 રૂપિયાની નુકસાની જાય તો અમે 1 કરોડ રૂપિયા ઇનામ આપી છે. એટલે આ વિડીયો મારો મોદી સાહેબ લગી પહોંચી ગયો છે. અને મોદી સાહેબે આ બધું અભિયાનના હિસાબે 2010માં મારું સાલ જોડીને બહુમાન કર્યું છે. પણ આજની તારીખમાં 140 કરોડની વસ્તીમાં મોદી સાહેબે ગાય ઓર્ગેનિક ખેતી માટે કોઈ બહુમાન નથી કર્યું. તે મારા માટે ગર્વની વાત છે. ઓર્ગેનિક ખેતી અમે ઓર્ગેનિક વસ્તુ આવે એ ચાલુ ને અત્યારના જે રોગચાળો વધે છે જે કંઈ પણ થાય જે ઓના હિસાબે કે જે દવા વાળું નાતે હોય એ ના થાય અને ઓર્ગેનિક જે કંઈ પણ પ્રગતિ થાય તો એ ના થાય એના માટે તો બહુ સારી એવી પહેલ છે. પણ આ તો જે મતલબ ખેડૂતને ટૂંકમાં શીખે ને કે માનો કે દવાથી જ થાય એવું બધા વિચારે છે. હા એવું વિચારે પેલા જ વર્ષે ઉત્પાદન એમાં ખર્ચો થતો જ નથી. 15 દિવસે 3 કે 4 કરો. એટલે ટૂંકમાં ગાય આધારિત ગાયું તમે રાખો વાળી એટલે એક તો પેલા તો એ પણ બહુ સારું કારણ કે એનું જે કંઈ પણ બધું હોય છે બધું એન્ટીબાયોટિક હોય છે. ગાયનું જે કંઈ પણ હોય છે, ગૌમૂત્ર હોય, છાણ હોય કે દૂધ હોય ગમે તે એને આધારિત આખી ખેતી છે. અને કઈ ખર્ચો નથી. તમારી વાડીએ તમે વાવ જે કંઈ પણ ગાયો રાખતા હોય એનું ને એનું બધું હોય છે એ જ અને ઓર્ગેનિક બધું બનાવવાનું જેની પદ્ધતિ કીધી એ પ્રમાણે. અને પાયામાં તમે જીવામૃત ને ઘન જીવામૃત આપ્યો. જીવામૃત કેવી રીતે બનાવવાનું? એક 200 લીટરનું બેરલ લેવાનું, એમાં 2 તગારા ગાયનું તાજું છાણ નાખવાનું, 5 થી 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળ અને 2 લીટર તાજી છાશ આ મિક્સ કરીને 4-5 દી રાખવાનું. પછી 1 એકરમાં પાણી તમારે પાઈ દેવાનું. અને ઘન જીવામૃત એવી રીતે 100 કિલો છાણ લેવાનું, 5 થી 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળ અને 2 લીટર તાજી છાશ આ બધું મિક્સ કરી નાખવાનું. તમારી પાસે જેટલા વીઘા જમીન હોય એને એટલો ગુણા કરી એટલો માલ બનાવવાનો. અને ઈ તમારે વીઘે 100 કિલો પાયામાં નાખી દો એટલે તમારે કોઈ ખર્ચો નથી લાગતો. એટલે ઘણા ખેડૂતોને ઉપાધિ હોય કે આમાં પેલા વર્ષે ન થાય પહેલા જ વર્ષે તમને ફાયદો 100% થાય. ટૂંકમાં એવું નહીં કે તમે એવું વિચારવાનું નહીં કે આમાં ઓર્ગેનિક કરી તો ઓછું થાય કે આ થાય પણ બધું ટૂંકમાં પૂરેપૂરું જ આપે. વીઘે 30-30 મણના અને એવી રીતના ટૂંકમાં એને લીધેલા હે 30-30 મણની ઉપજ લીધેલી છે વીઘે. આ વાડીમાં અસંખ્ય પશુ પંખી 50 તો મોર છે. બધે આજુબાજુના કારણ કે નેચરલ ફાર્મ છે એટલે બધા પશુ પંખી આવી ગયા છે અને કિલોલ કરતા હોય સવારથી સાંજ સુધી. બહુ સરસ લીલું છે. આ બધું ઓર્ગેનિક છે. આંબા છે, આંબા અમારે આ કચ્છની કેસર છે. આની તમે કેરી ખાવ એટલે એક બીજી તમને હાફૂસ બાપૂસ કે ભાવે જ નહીં. અને બીજું આ વર્ષે ગરમીના હિસાબે આંબામાં મોર ઘણાને બળી ગયા હતા. પણ અમારે દૂધ, ગોળ, ગૌમૂત્ર છંટકાવ જેને ગીરમાં કર્યા છે જેને એને અકબંધ થયા હતા. કારણ કે દૂધ, ગોળ, ગૌમૂત્ર, ગોબરમાં શું થાય છે કે ઉપર કોટિંગ થઈ જાય છે એનું ફ્લાવરિંગ ઉપર. એટલે કોઈ પણ વેધર હોય ઠંડી ગરમી સહન કરી શકે છે. એટલે આના અનેક ફાયદા છે. જંતુ ટૂંકમાં તોડફોડી ના કરે, જંતુ કઈ લાગે નહીં એના જેવું. બીજું શું છે કે દૂધ, ગોળ, ગૌમૂત્ર મીઠાશ છે. એટલે મધમાખી હોય ને એ 3 કિલોમીટર દૂર હોય ને એને ખબર પડી જાય કે સુગંધ આવે છે એટલે એ ફલિનીકરણ કરે. એટલે ટૂંકમાં એ બેસે તો એનાથી ટૂંકમાં ફાયદો થતો હોય છે ને. ફલિનીકરણ થાય. ફલિનીકરણ વધુ થાય ઓમાંથી ઓમાં 37% વધે, ફૂલ વધારે. ભરતભાઈ અહીંથી કેટલી જગ્યાએ અહીંથી મિટિંગોમાં જઈ ખેડૂત માટે સ્પેશિયલ કહેવા માટે કે ભાઈ તમે આ રીતના બધાની વાડીએ જાય, ખેડૂતનું કોઈ સંમેલન મિત્ર કે માનો કે એટલા થોડા જણા ભેગા થઈને જો એનું કરતા હોય તો એ ત્યાં પણ એની કહેવા માટે જાય કે કઈ રીતના રોજ 200 કિલોમીટર ફરું, રોજ 20 વર્ષ થયા, રોજ 200 કિલોમીટર ટ્રાવેલિંગ ખેતરે જાઉં છું. ખેડૂતોને ટ્રેનિંગ આપું ડેઈલી અને ખેડૂતોને ટ્રેનિંગ આપું. પછી એ વિડીયો એને ફાયદો થાય એટલે એ વિડીયો વાયરલ કરું. આજે આખા દેશ દુનિયામાં મારા વિડીયો ફરે છે. રોજ મારા 20 થી 25,000 લોકો મારા વિડીયો જોવે છે ડેઈલી. જોવે. બહુ મોટું કામ કરે કે ભાઈ બધા ખેડૂતનું કોઈનું એટલે કે દેશનું ભલું થાય અને ખેડૂતનું ભલું થાય ને પબ્લિક અને જે કંઈ પણ ખાય એનું સારું થાય. ઓર્ગેનિક હોય તો એક પણ દવા વગરનું હોય છે, દવા મુક્ત હોય છે, જેના કારણે આ બધું એવા ફાયદાઓ જોઈને એવું કરે ને એ બિલકુલ તદ્દન ફ્રી સેવાનું કામ કરે. કોઈ જાતનું કઈ લેતા નથી બધી બસ. અને આ આપણું ફાર્મ છે, કોઈને ટ્રેનિંગ લેવી હોય તો એના માટે ફ્રી રાખ્યું છે. કોઈ પણ ખેડૂત આવી શકે ટ્રેનિંગ લેવી હોય એટલે ક્યારે પણ આવવું હોય તો મારો મોબાઈલ નંબર છે 97 263 96 ભરત પરસાણા, રાજકોટ. પુષ્પ વાટિકા એના ફાર્મનું નામ છે અને કણકોટ પાસે કણકોટ રોડ ઉપર જ આવે આપણે.
કોઈ પણ ને ગમે ત્યારે કોઈને એમ થાય કે શીખવું છે કઈ રીતના ગાય આધારિત ખેતી કરાય તો અહીંયા જોવા આવી શકે ને એનું પરમિશન લઈ ફોન કરી અને આવી જાવ ગમે ત્યારે તો ચેક તમને કરાવી દેશે બધું. ગુવાર ને ભીંડો આવેલો છે, રીંગણા જ. અહીંયા બધી શાકભાજીનું વાવેતર કરેલું છે ને. ભીંડો છે, ભીંડો જો સરસ કેટલો સરસ મજાનો છે. આ બધું ઉણપ જો એની અલગ. હા, આ બધું ઓર્ગેનિક જ છે, પણ ઓર્ગેનિક છે તો એકદમ મસ્ત છે. આમ આ ઓલું ફુવારા પદ્ધતિ વાળું છે કે નહીં? મોર નો એના માટે. અચ્છા, મોર નો. જાજા છે ને 50 તો અમુક વસ્તુમાં ઈ બધી. આ સિંગુ વાળું છે, આની અંદર વાવેલું છે, મગ ને એવું વાવેલું છે આમાં. અને ઓલી બાજુ છે વેલાવાળા શાકભાજી. વેલાવાળા માટે માંડવા ને એવું બધું કરેલ છે. અને અહીંયા બહુ બધા ફ્રૂટ ના ઝાડ છે. જો અહીંયા બધી ચીકુ છે, પેલી સાઈડ આંબા છે, નાળિયેરી છે વચ્ચે વચ્ચે. મજા આવે છે પરવા ફાર્મમાં. અહીંયા છે વેલાવાળા શાકભાજી બધાય. અમુક ખેતીમાં આપણે શું કરતા હોઈએ કે ખાલી નીચે નીચે રાખતા હોય, પણ ખરેખર જો આવું જો સેટઅપ ગોઠવવામાં આવે ને તો એનું ઉત્પાદન જાજુ આવે ખરેખર. આની અંદર ઓલો છંટકાવ ને બધું કરતા જઈશે ને ભરતભાઈ? દર 15 દિવસે કરે. દર 15 દિવસે આની અંદર છંટકાવ. હવે જાય છે અમે ટ્રી હાઉસ જોવા માટે. તો અહીંયા મસ્ત મજાનું ટ્રી હાઉસ બનાવેલું છે, તો એ જોવા માટે જાય છે. આવે જ ને જમાનો, ખેતી વગર હાલવાનું નથી. માણસો અત્યારે તમે જુઓ સિટી માંથી માણસ અત્યારે જો કે ખેતી વાળા સિટી વાળો ખેતી લેવો તો કેટલું મહિનો વિચાર તો કરો. ભલે અત્યારે ફાર્મ હાઉસ ને એવું બનાવે, ભલે એ જોઈએ તો ખરા ને, શાંતિ તો જોઈએ ને માણસ. નથી હવે શાંતિ નથી. માણસને સિટીમાં શાંતિ મળતી નથી એટલે ગમે તેમ કરીને જાય છે તો ખરા જ ગામડે. ગામડે એક દિવસ ગામડું રઢિયામણું થવાનું જ છે. ટ્રી હાઉસ બનાવેલું છે, મોટો બધો ઓડ છે. ત્રીજા ચોથા માળે હોય ને, ત્રીજા માળે એટલે હાઈટ ઉપર બનાવેલું છે સિંગલ ટ્રી હાઉસ. સરસ મજાનું ટ્રી હાઉસ બનાવેલું છે અહીંયા છે સિટિંગ બધું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. એક ઝાડ ઉપર બેસીને જે ચા પીવાની મજા લેવી હોય ને તો અહીંયા લઈ શકાય. જે પ્રકૃતિ પ્રેમી હોય ને એના માટે ખાસ છે આ. જો બાર મસ્ત અહીંયા ચેર મૂકી દીધી છે, એ બેઠા તમે ચાનો કપ લઈને બેસીને ચા પી શકો. સરસ. આ જો આખી એને તોરણ કરી દીધું છે ઝાડવાએ, અને એની ફરતી કોઈ આમ તમે જંગલમાં જીવતા હોય ને એવું લાગે. સરસ મજાનું. ઓર્ગેનિક જંગલ બનાવ્યું છે ભરતભાઈ. સરસ મજાનું ટ્રી હાઉસ. ટૂંકમાં તમને વાડીએ શોભે અને વાડીએ આવવું હોય ને તો ગમે કે ભાઈ ચાલો વાડીએ જવું છે એવું થાય. એવું ફાર્મ હાઉસ એની અંગ્રેજી ભાષામાં, બાકી તો એને વાડી દેશીમાં કે તો મજા આવે.
ફાર્મ ની અંદર ખાલી શાકભાજી ફ્રૂટ છે એવું નથી, કેટલા બધા ફ્લાવર જોઈએ તો લગભગ જડીબુટી થી માંડી બધી વસ્તુ આમાં આવી ગઈ છે. ખાલી બસ 5% ઝલક બતાવી છે આ ફાર્મની. તમને લોકોને ફાર્મ કેવું લાગ્યું? ભરતભાઈ પરસાણાએ ગાય આધારિત ખેતીની જે ઇન્ફોર્મેશન આપી એવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ઓર્ગેનિક ખેતી તરફ બધાને વાળવાની કોશિશ કરી રહ્યા છે. એ આધારિત ખેતીમાં મદદરૂપ થાય છે અને સેવાનું જે કાર્ય કરે છે તો એ જોઈને બહુ વધારે ખુશી થઈ, કારણ કે અત્યારે કોઈની પાસે ટાઈમ જ છે ને આટલા મોટા બિઝનેસમેન જો આટલું બધું સેવાનું કાર્ય કરતા હોય તો એનાથી બહુ મોટી વાત કહેવાય. ચાલો તો આ વ્લોગને એન્ડ કરી દઈ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી અમારી ચેનલને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. એકદમ મસ્ત નેચરની અંદર છીએ અત્યારે.